મોરબીના કાંતિભાઈ અમૃતિયાએ આપેલી ચેલેન્જ છે એ ગોપાલભાઈએ સ્વીકારી લીધી છે અને કીધું છે કે 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં છે સુરા થઈ અને રાજીનામું આપી દેજો. એટલે પહેલા તો જેને એ ખબર ન હોય કે મુદ્દો શું હતો એને કહી દઉં કે ગઈકાલે છે કાંતિભાઈ અમૃતિયાએ છે એ ગોપાલભાઈ ઇટાલિયાને એવી ચેલેન્જ આપેલી કે ગોપાલભાઈ ઇટાલિયા છે મોરબીમાં ચૂંટણી લડવા આવે, કાંતિભાઈ અમૃતિયા છે એ રાજીનામું આપી દેશે અને છે જો ગોપાલભાઈ જીતે તો છે 2 કરોડ રૂપિયા છે ઇનામ પેટે પણ આપશે. આવી ચેલેન્જ આપેલી. આજે છે ગોપાલભાઈ ઇટાલિયાએ છે વિડીયો જાહેર કરીને છે આ ચેલેન્જને છે એક્સેપ્ટ કરી છે અને કીધું છે કે 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે 2 દિવસમાં છે જો કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપીને પેટા ચૂંટણી લઈ આવે તો છે ગોપાલભાઈ લડવા માટે તૈયાર છે. એટલે જો સુરા હોય તો હવે કાંતિભાઈ અમૃતિયા છે રાજીનામું આપશે 2 દિવસમાં. એટલે ગુજરાતની રાજનીતિ માટે છે આગામી 2 દિવસ છે ભયંકર રહેવાના છે એવું લાગી રહ્યું છે. અને ગોપાલભાઈ ઇટાલિયાએ છે વિશેષ એ વાત પણ કરી છે કે કાંતિભાઈ અમૃતિયાને એક વિનંતી એ હતી કે પાટીલને છે પૂછ્યા વગર રાજીનામું આપજો. પાટીલ બાબુને છે પૂછવા ન જતા કે પ્રદેશ પ્રમુખને કે હું રાજીનામું આપું કે નહીં, સીધું છે રાજ્યપાલને જઈને રાજીનામું આપી દેજો. આવી વાત છે ગોપાલભાઈ ઇટાલિયાએ કરી છે. હવે જોવાનું રહેશે કે કાંતિભાઈ અમૃતિયા છે પોતાની વાત ઉપર જઈ કેટલા ખરા ઉતરે છે, પોતાની વાત ઉપર જઈ કેટલા ઉભારીએ છે અને રાજીનામું આપે છે. અને જો રાજીનામું આપે તો આગામી દિવસોમાં જઈ મોરબીમાં પણ છે વિસાવદરવાળી થવાના છે ઈંધણ વર્તાઈ રહ્યા છે. તો મોરબીની જે જનતા પણ છે એ વિસાવદરવાળી છે કરવા જ માંગતી હતી અને જો ભાઈ રાજીનામું આપશે તો છે એ વિસાવદરવાળી થવાનું છે એ પાકું જ છે. એટલે આમાં છે હવે સીધી લડાઈ છે ગોપાલ ઇટાલિયા વર્સિસ છે કાંતિભાઈ અમૃતિયાની થઈ ગઈ છે. એટલે બાકીના જે કોઈ લોકો છે એ બધાને કેવું હતું ઘડીક વાર છે મોરો થઈ ગયો છે. તો બાકી બધા લોકો છે છાનુમના રહેજો. અને ગુજરાતની જનતાને એ કેવું હતું કે 2 મુદ્દા હજી પણ ચાલુ છે. એક ચેતરભાઈ વસાવા જેલમાં છે અને બીજું છે ગંભીરા બ્રિજ તૂટી ગયો છે. આ 2 મુદ્દેથી એ ધ્યાન ન ભટકે એનું ખાસ ધ્યાન રાખી અને મોરબીમાં જઈ મોરો કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.